અંકલેશ્વરના ટાંકીફળિયાના સરકાર ગ્રુપ દ્વારા ગણેશોત્સવમાં નવી થીમ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। સરકાર ગ્રુપ દ્વારા હાલમાં મોક્ષનગરી કાશી દર્શનની થીમ ઉપર કાશીની વિવિધ કૃતિઓ દર્શાવી છે। મોક્ષનગરી કાશી દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકીફળિયાના સરકાર ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। સરકાર ગ્રુપના આયોજકો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। ગત વર્ષે રામ સેતુની થીમ બનાવી હતી। આ વર્ષે ગણેશોત્સવમાં એક અનોખી થીમ તૈયાર કરી છે। શ્રીજીની સ્થાપના સાથે શ્રદ્ધાળુઓ કાશી દર્શન કરી શકે તે માટે મોક્ષ નગરી કાશી દર્શન થીમ રજૂ કરી છે, જેમાં ગંગા ઘાટ, ગંગા આરતી, સ્મશાન ભૂમિ અને ગણપતિજી મહાદેવ પર ગંગાજળનો અભિષેક સહિતની થીમ દર્શાવવામાં આવી છે। ત્યારે મોક્ષ નગરી કાશી દર્શન માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડે છે અને શ્રીજીને પાણીના અભિષેક સાથે દર્શન કરી ધન્યતા અનુભવે છે। હું અજયભાઈ સોની આજરોજ સ્ટેશન વિસ્તારના ટાંકીફળિયા સ્થિત સરકાર ગ્રુપ દ્વારા જે ગયા વર્ષે જે રીતની થીમ બનાવવામાં આવી હતી, ત્યારબાદ આ વર્ષે કાશી વિશ્વનાથની થીમ લઈને આવ્યા છે। એ બહુ સરસ છે। આ થીમના અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે, જેવી કે અંદર શમશાન છે, પ્લસ શિવલિંગના ઉપર જળ ચડાવવાનું છે, અને ત્યારબાદ એવી ઘણી બધી અંદર એક્ટિવિટીઝ અંદર છે આપણા કાશી વિશ્વનાથને લગતી। તો દરેક વ્યક્તિને અંદર એવું પબ્લિકને એવું થાય કે અહીંયા દર્શન કરવા જરૂર પધારો। જય શ્રી ગણેશ। મારું નામ છે નીતિન છે। સરકાર ગ્રુપ ટાંકીફળિયું સરકાર ગ્રુપ દ્વારા આવતા વર્ષની જેમ રામ સેતુ આ વર્ષે બી મોક્ષ નગરી કાશીની થીમ લઈને આવ્યું છે। એમાં ગંગા આરતી, શમશાન ઘાટ, એમાં પ્રેમ ગણેશજીની મૂર્તિને ગંગાજળ અર્પિત કરે। એમાં ભરૂચ જિલ્લાની, અંકલેશ્વર જિલ્લાની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવે છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર।